નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખ થઈ છે મિત્રો આજે 26/11/2024 મિત્રો. આજરોજ એક ફિલ્ડ વિઝિટમાં હતો. આપણા મિત્રનો કપાસ છે, આપણા ફાર્મર મિત્ર છે, તો તમને બતાવીશ કે આ પ્રકારની સ્થિતિ અત્યારે કપાસમાં લગભગ 80% સુધીમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 20-25 જે છે એ ઝીંડવા ખુલી ગયા છે અને ઉપરના જે છે 15-20 કે 10-15 જેવો, જેવી વેરાયટી ને જેવી માવજત એ પ્રમાણના ઉપરના જે ઝીંડવા જે છે એ ખુલવાના બાકી છે. તમે જોઈ શકો છો કે આની અંદર લગભગ તો ઈયળ તો આવી જ ગઈ છે ઓલરેડી. પણ હવે આ પ્રકારની સ્થિતિ હોય તો કપાસ રાખવો કે શું, આના વિશે હું થોડીક ચર્ચા કરીશ મિત્રો. હવે સર્વપ્રથમ તો મિત્ર હું તમને બધા ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું કે આવતી સાલ જે છે એ પાકની ફેરબદલી ચોક્કસ કરજો. આ પ્રકારની સ્થિતિમાં આપણે કપાસ વાવશું તો આમાં પૈસા જે છે એ ખેડૂતોના તૂટે, આમ કહીએ ને તો સામા પૈસા જાય. હવે આ કપાસની ગણતરી તમે કરો ને તો આ વીઘે લગભગ આ ઉત્પાદન આપે 5 થી 6 મણ કે 7 મણ કદાચ, ચાલો ને ગણતરી કરી લે. 7 મણ તમે ગણતરી કરો ને, 1400 રૂપિયા ભાવ ગણી લ્યો, 1500 ભાવ ગણો ને, તો 10,000 રૂપિયાનો વીઘો ઉત્પાદન આવે આમાં. અને ખર્ચની ગણતરી કરીએ તો લગભગ 15,000 જેવો ખર્ચ થાય. એટલે એ કંઈ નુકસાની જાજી ના આવે, વીઘે કદાચ 5-7 હજાર રૂપિયાની નુકસાની આપણને આવે. તો આ પ્રકારની સ્થિતિ થશે મિત્રો તો ખેડૂતો ક્યાંય ને ક્યાંય દેવામાં ડૂબતો જશે મિત્રો. હવે એ બધી વાત પછી નિરાતે કરશું, પણ અત્યારે માહિતી મારે એટલી આપવાની છે કે આ 15-20 ઝીંડવા હોય જે મિત્રોને, તો આની અંદર તમારે ઉપર આની અંદર છંટકાવ કરી દેવાનો છે. બાયર કંપનીનું જે આવે છે ઇથરેલ, ટેકનિકલ એની અંદર આવે છે, ઇથફોન આવે છે 39%, બરાબર છે. આ 3-4 કંપનીમાં આવે છે, ઇથરેલ આવે છે. એ જે પ્રોડક્ટો જે છે એ દાડમીની પ્રોડક્ટ છે. દાડમીની અંદર જે છે એ પાન ખેરવાનો સમયગાળો હોય ત્યારે દાડમના પાકની અંદર જે વપરાવાનું હોય છે, તો એ કપાસની અંદર તમારે વાપરી દેવાનું. જેનાથી શું થશે કે પાન જે છે એ બધા ખરી જશે અને ઝીંડવા જે છે એ 10 થી 15 દિવસની અંદરમાં જે છે એ આ બધા ખુલી જશે. જે 10-15 ઝીંડવા છોડની અંદર દેખાઈ રહ્યા છે આ બધા ખુલી જશે. અને ખુલવામાં એ પ્રકારનું થશે કે આ ઝીંડવું જે છે એ કાચું ઝીંડવું હશે તો પોષણ ખેંચી અને આખું ભરાય અને ત્યારબાદ ખુલશે. બાકી તમે જે ગ્લાયફોસેટ મારી શકો, પેરાક્વાટ મારી શકો, તો એનાથી શું થશે કે કાચા ઝીંડવા જે છે એ ખરી જશે અને ખુલશે નહીં, કાળા પડી જશે. આની અંદર સ્થિતિ એવી થશે કે મિત્રો ઝીંડવું જે છે એ અંદર છોડની અંદરથી પોષણ ખેંચી અને ભરાય અને ત્યારબાદ ખુલશે. એટલે ખુલવાને સમયગાળો 12 થી લઈ અને 15 દિવસની અંદરમાં જે છે એ તમારો કપાસ ટોટલી ખુલી જશે. એટલે કપાસ વીણી કરી અને જે છે એ તમે શિયાળુ વાવેતર કરવા માગતા હોય, દાખલા તરીકે ઘઉં છે, મેથો છે, આ પ્રકારના હજુ 15 દિવસ કે 20 દિવસ સુધીના ગાળામાં તમે વાવેતર ચોક્કસથી કરી શકો છો. આ 5-7 મણ જે કપાસ થાય એ ઉતારી અને બીજું વાવેતર કરશો તો જેથી કરીને આપણે કંઈક ઉત્પાદનમાં થોડોક વધારો કરી અને જો ચોમાસું સિઝનની જે છે એ રિકવરી ચોક્કસથી કરી શકો છો. બાકી આ કપાસ તમે 1 મહિનો ઊભા રહેવા દેશો તો આમાં બીજો કોઈ હવે ફાયદો થવાનો છે નહીં. તમે જોઈ શકો છો કે આની અંદર 5-7 મણની વીણી છે, બસ જે છે એ આવી લિમિટ પૂરી થઈ ગઈ. બાકી 10-15 જે ઝીંડવા છે, તો આને ફટાફટ તમે જે છે ઇથરેલ છંટકાવ કરી દો વહેલી તકે અને 10 થી 15 દિવસમાં કપાસ ખુલી જાય એટલે વીણી કરી અને કાઢી ઉતાવળથી અને શિયાળુ વાવેતર ચોક્કસથી કરી દેવું. આવી મારી ખેડૂત મિત્રોને અંગત ભલામણ છે. મિત્રો ના સમજાય તો ચોક્કસથી મને ફોન કરી શકો છો. મારા મોબાઈલ નંબર છે 97 27 042 050. ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે મોબાઈલ નંબર આપીએ છીએ, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને કાઢવામાં તકલીફ પડે છે, જેના કારણે મોબાઈલ દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં ઘણી જગ્યાએ મળી જ રહેશે મિત્રો, કેમ કે કોઈ અજાયણી પ્રોડક્ટ નથી. ઇથરેલ કેસો બાયરનું આવે છે, જયુનું આવે છે, અદામામાં આવે છે, ઘણી કંપનીમાં આવે છે. તો કોઈ પણ કંપનીનું મળે તે લઈ અને પંપે 50 ml નાખી અને છંટકાવ કરી દેવાનો. એટલે 15 દિવસની અંદરમાં તમારો કપાસ ખુલી જશે, કાઢી અને નવું વાવેતર કરી દેવું. મિત્રો રજા આપશો. જય જવાન, જય કિસાન.